નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય આસપાસમાં પાઠ છે 2, સાપ અને મદારી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો સાપ અને મદારી એમ કે છે. તો જે સાપ અને મદારી વચ્ચેનો જે સંબંધ છે અને સાપ અને મદારી એમ કે જે એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે એકબીજા સાથે જોડાયેલા છે એ વિશે એમ કે આ પાઠમાં વાત કરવામાં આવી છે. તો હવે આપણે આ પાઠ જોઈશું. અહીંયા એક મદારી છે એ કહે છે કે હું આર્યનાથ છું. એટલે જે મદારી છે એનું નામ એમ કે આર્યનાથ છે. એ એમ કે છે પોતાની કથા એટલે કે છે પોતાની જે એની જીવનની જે કથા છે એ એમ કે છે અહીંયા એણે સરસ રીતે આ પાઠમાં વર્ણવી છે. તો આપણે જોઈશું. હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ કરી શકે નહીં. શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું અને કે સાપને નચાવી શકું છું? આ કલા મેં મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ. એટલે જે આ મદારી છે એ કહે છે કે હું બીન વગાડી શકું છું અને સાપને નચાવી શકું છું. અને આ જે કલા છે એ એમ કે છે મેં મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. અને અમારો જે ગ્રુપ છે એમ કે અમારું જે કુટુંબ છે એ અમે એમ કે કાલબેલિયા તરીકે જાણીતા છીએ. એમ કે જે આ આર્યનાથ છે એ એમ કે મદારી છે અને એ એના દાદા વિશેની વાત એમ કે અહીંયા કરે છે. તો કે મારા દાદા એ એમ કે છે કે ખૂબ જ પ્રખ્યાત હતા. તે એમ કે સરળતાથી ઝેરી સાપ પકડી શકતા અને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે. જે દાદા છે એમ કે સરળતાથી ઝેરી સાપ પકડી લેતા હતા અને તે એમ કે તેમના ભૂતકાળની ઘણી બધી વાતો અમને કહે છે. એમ કે આવી તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ. તે કહે છે કે આવી ઘણી બધી જે વાર્તાઓ છે એ એમ કે આપણે તેમના શબ્દોમાં સાંભળીએ. હવે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો કે નાગ ગુંફન. નાગ ગુંફન એ આ એક પ્રકારની ભાત છે. એમ કે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે. આ નાગ ગુંફન જે છે એ એમ કે એક પ્રકારની ભાત છે. એ આ ભાત એમ કે રંગોળીમાં, ભરત ગૂંથણમાં અને દિવાલ શણગારવામાં પણ વપરાય છે. હવે છે કે દાદાજીને યાદ છે. એટલે કે છે આ જે મદારી છે એ એના દાદાજીની કથા સંભળાવે છે. તો કે છે મારા દાદા ને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. આ અમે એમ કે છે કે વ્યવસાય અમારો સાપ પકડવાનો છે અને સાપને એમ કે એક ગામથી બીજા ગામ લઈ જઈ અને સાપના ખેલ બતાવવાનો એ છે અમારો વ્યવસાય છે. એમ કે અમારા જીવનનો એક મહત્વનો એ ભાગ છે. અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા. જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યારે અમારી આજુબાજુ એમ કે છે ગામડાના લોકો ભેગા થઈ જતા હતા અને અમે ટોપલીમાંથી એમ કે સાપ કાઢતા હતા અને એ ગામના લોકો તે સાપનો ખેલ જોવા આવતા હતા. મદારી એમ કે છે કે બીન વગાડે અને બીન વગાડી અને ટોપલીમાં જે સાપ રાખ્યો હોય એ સાપ એમ કે બહાર આવે અને ગામના લોકો જોવા માટે ભેગા થતા હોય છે. ખેલ બતાવ્યા પછી એમ કે લોકો ઊભા રહેતા. તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. અમે ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા હતા. આ મદારી જે છે એ વિદ્યાર્થી મિત્રો એમ કે છે કે જંગલમાં રહે છે, જંગલમાં ફરતા હોય છે ત્યારે એમ કે તે જંગલમાંથી ઘણા બધા પ્રકારના એવા છોડ છે એ છોડમાંથી એમ કે જડીબુટી એકઠી કરી અને એમાંથી ઔષધિ એટલે કે દવા બનાવતા હતા. અને જ્યારે તે એમ કે છે આ ગામડામાં મદારીનો ખેલ બતાવવા જતા ત્યારે ગામના લોકોને એમ કે આ ઔષધિ એમ કે આપતા હતા અને ગામના લોકોને તે મદદ કરતા હતા. એમ કે ત્યારના સમયમાં એમ કે ડૉક્ટર અને હોસ્પિટલ ન હતા અને તેના આ ઔષધિથી એમ કે તેઓ લોકોની મદદ કરતા હતા અને જે લોકો છે એ એમને થોડા પૈસા અથવા અનાજ આપતા હતા. એ રીતે એમ કે અમારું ગુજરાન ચલાવતા હતા. એટલે કે છે કે આ જે મદારી છે એ આમાંથી એમ કે એમને જે ઔષધિ વેચતા હતા અને આ મદારી એમ કે સાપનો જે ખેલ બતાવતા હતા એમાંથી એમ કે પોતાના જીવનનું ગુજરાન તેઓ ચલાવતા હતા. ક્યારે કોઈને સાપ કરડ્યો હોય તે જગ્યાએ મને બોલાવવામાં આવતો. ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. એ એમ મદારી જે છે એ એમ કે એટલા બધા એ હતા એટલે એમને
બોલાવવામાં આવતા, કોઈને સાપ કરડ્યો હોય તો બોલાવવામાં આવતા, અને એ એમ કે મદારી જે છે એ સાપનો ડંખ જોઈ અને પછી કે અનુમાન લગાવતા હતા કે એમને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. એમ કે તે પછી હું તેને માટે ઔષધિ આપતો, પરંતુ હંમેશા સમયસર મદદે જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. એટલે કે છે કે આ ઘણા બધા પ્રકારના સાપ છે, પણ બધા સાપ ઝેરી હોતા નથી. અને જ્યારે આ મદારીને એમ કે છે સાપ બીજા કોઈ માણસને કરડ્યો હોય અને તેમને બોલાવવામાં આવે ત્યારે એમ કે તે સમયસર પહોંચી ન શકે, એટલા માટે એમ કે માણસનું મૃત્યુ પણ થતું હોય છે. અને ઘણા બધા સાપ એવા પણ છે એમ કે જેને ડંખ મારે અને તરત જ કે માણસનું મૃત્યુ થતું હોય છે. ક્યારેક ખેડૂતો સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા, ત્યારે હું તે સાપ પકડી લેતો. ખેડૂતો છે એમ કે ખેતરમાં પણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે તો આપણને આજુબાજુમાં સાપ જોવા મળતો, તો આપણે પણ ડરીને એમ કે બૂમો પાડતા હોય સાપ એમ. તો કે ખેડૂતો એમ કે છે જ્યારે બૂમો પાડતા ત્યારે એમ કે હું પણ તેમને સાપ પકડવામાં મદદ કરતો. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. આ જે આર્યનાથના પિતા છે એ કે છે કે છેવટે તો હું એમ કે બાળપણથી એમ કે સાપ પકડવાનું કામ તે દિવસો સારા હતા. અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા, અમે તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય છે. એટલે કે છે કે ત્યાર એમ કે ત્યારે અમે જે આ મદારીના ખેલ બતાવતા હતા અને જે સાપ જોવા લોકો ભેગા થતા, ત્યારે એમ કે તે એમનું મનોરંજન થતું હતું, અને એ રીતે એમ કે અમે લોકોનું મનોરંજન કરતા હતા. ત્યારે અત્યારે લોકો એમ કે છે કે મનોરંજન માટે ટેલિવિઝન એટલે કે ટીવી દેખતા હોય છે. જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. તેમણે મને સાપની ઝેરી નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખ્યું. એમ કે હું જ્યારે મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા અને સાપની ઝેરી જે નળી છે એ કેવી રીતે બંધ કરવી એ પણ મને શીખવ્યું હતું. હવે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે શું કરી શકીએ, તો કે આર્યનાથ તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા, તે શીખ્યા વગર જ બીન વગાડતા શીખી ગયા હતા. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારી તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે, તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ. લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકો ક્યારેય સાપને માર્યો નથી અને તેમની ચામડી વેચી નથી. એટલે કે છે કે હવે સરકારે એમ કે ઘણા બધા પ્રકારના એવા નિયમો કાઢ્યા છે, અને કોઈ પણ માણસ એમ કે આવી રીતે પ્રાણીઓને પકડીને પોતાની પાસે રાખી શકતા નથી. કેટલાક લોકો એવું કે છે કે મદારી એમ કે સાપને પકડીને મારી નાખે છે અને તેમની ચામડી વેચી દે છે, પણ અમે એવું ક્યારેય કર્યું નથી. અમે ક્યારે સાપને એમ કે ખરાબ પરિસ્થિતિમાં રાખ્યો નથી કે ક્યારે અમે માર્યો પણ નથી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીંયા કે છે કે જો અમે ઈચ્છું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શક્યા હોત. આ જે મદારી જે છે એ કહે છે કે અમે જો પોતે ઈચ્છતા હોત તો એમ કે સાપને મારીને ઘણા પૈસા કમાઈ શક્યા હોત, પરંતુ અમે ક્યારે એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે. મદારીઓ છે કે એ કહે છે કે અમે ક્યારે એવું કર્યું નથી ને કરીએ પણ નહીં. આ જે સાપ છે એ સાપ એમ કે અમારો ખજાનો છે, અને એ અમારા એમ કે જીવન સાથે એવી રીતે જોડાયેલો છે કે અમે એ સાપને અમારાથી અલગ કરી શકીએ તેમ નથી. જેમ અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ, એમ અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ. એટલે આ મદારી કહે છે કે સાપ અમારો ખજાનો છે, અને આ ખજાનો એમ કે એક પેઢીથી બીજી પેઢીને એમ કે આપવામાં આવે છે. એવી રીતે એમ કે આ સાપ જે છે એ પણ અમે એમ કે અમારી એક પેઢીથી બીજી પેઢીને એમ કે વારસામાં આપતા હોય છીએ. અને જ્યારે અમારી દીકરીઓના એમ કે લગ્ન હોય ત્યારે લગ્નમાં પણ અમે સાપ એમ કે ભેટમાં આપીએ છીએ. અમારા કાલબેલિયાના નૃત્યમાં પણ સાપના જેવું હલનચલન હોય છે. આ એક પ્રકારનું નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો, જે આ મદારી લોકોનું છે કાલબેલિયા. એમાં એમ કે જે આ નૃત્ય છે એમાં પણ એમ કે સાપના જેવું હલનચલન થતું હોય છે. આર્યનાથ તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું
છે, તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે, તો તું અને તારા પિતરાએ બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો. એટલે કે છે કે તમને એમ કે તમારા પિતાના વારસામાં એમ કે બિન વગાડવાનું મળ્યું છે અને તમે શીખ્યા છો, તો તમારે એમ કે તેમના એ લોકોનું એમ કે મનોરંજન કરવું જોઈએ. પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. એમ કે છે કે આ જે જ્ઞાન તમને તમારા વડીલો તરફથી મળ્યું છે એ જ્ઞાન તમે એમ કે બરબાદ કરશો નહીં અને બિન વગાડીને તમે લોકોનું મનોરંજન કરતા રહેજો. હવે છે કે તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં, તેઓ ઝેરી સાપ ઓળખવામાં મદદ કરે છે. કે આ બાળકો જે છે એમ કે તમારી આસપાસ જે બાળકો છે એમ કે એને તમે કહો કે તેઓ સાપથી ડરે નહીં, તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. એ જે આ મદારી જે છે વિદ્યાર્થી મિત્રો એ એમ કે છે કે સાપને કયો સાપ ઝેરી છે એ ઓળખવામાં આપણને મદદ કરતા હોય છે. તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતના મિત્ર છે, તેઓ ખેડૂતમાંથી એટલે કે આ જે સાપ છે એ સાપને એમ કે ખેડૂતોના મિત્ર પણ માનવામાં આવે છે. એમ કે છે તો કે સાપ એમ કે ખેડૂતોના મિત્ર કઈ રીતે છે, તો કે તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, નહીં તો તે ઉંદર પાક ખાઈ જાય. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પુત્રને કહેવા માટે બનાવો. આ જે છે એ કહે છે કે હવે તમે તમારી વાર્તા કહો અને તમારા છોકરાને પૌત્ર એટલે કે દીકરો એને પણ તમારી વાર્તા તમે કહો અને બનાવો. અને જે આ વાત કરી કે જે સાપ જે છે એ એમ કે છે ખેડૂતના મિત્ર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો જે ખેડૂત એમ કે જે પાક પકવ્યો હોય એમાં ઉંદરો હોય છે કે જંગલી ઉંદરો હોય મોટા મોટા, તો આ ઉંદરો કે પાકને નુકસાન કરતા હોય છે, પાકને વચ્ચેથી કાપી ખાતા હોય છે. તો જે સાપ જે છે એ એમ કે છે ઉંદરોને ખાઈ જાય છે અને ખેડૂતોના પાકને બગડતો અટકાવે છે. એટલા માટે એમ કે સાપ એ એમ કે ખેડૂતના મિત્ર તરીકે પણ માનવામાં આવે છે. હવે છે કે તમે ક્યારે પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેતા જોયા છે? ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ ઉપર અથવા પાર્કમાં. તો કે હા, પ્રાણીઓને એમ કે અમે મનોરંજનમાં લેતા જોયા છીએ. ઘણીવાર એમ કે આપણે સર્કસમાં હાથી જોતા હોય, રીંછ જોતા હોય, ઘોડા હોય, એવી રીતે આપણે ઘણી જગ્યાએ એમ કે પ્રાણીઓને જોયા છે. પછી એમ કે છે ઘણા એવા મદારી છે એમ કે વાંદરાનો પણ એમ કે ખેલ કરતા હોય છે. તો વાંદરા એવા પણ પ્રાણીઓ આપણે જોયા છે વિદ્યાર્થી મિત્રો. હવે છે કે કલ્પના કરો તમે પાંજરામાંના એક પ્રાણી છો. વિચારો તમને કેવો અનુભવ થશે. નીચેના વાક્યો પૂરા કરો. અહીંયા વાક્યો આપ્યા છે તમને એમ કે તમારે પોતે એવો વિચાર કરવાનો છે કે તમે પાંજરામાં છો અને તમને કેવો અનુભવ થાય છે. તો કે વાક્યો આપ્યા છે કે હું ડરું છું જ્યારે કોઈ મારી નજીક આવે છે. આપણે પાંજરામાં પૂરેલો સિંહ છે એમ કે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે. તો કે છે કે હું ડરી જાઉં છું કોઈ મારી નજીક આવે. હું ઈચ્છું છું કે હું અહીંથી જલ્દી નીકળું. હું દુઃખી હોઉં છું જ્યારે બીજા લોકો બહાર હોય અને તે પોતે પિંજરામાં હોય. જો તમને તક મળે તો હું અહીંથી નાસી જાઉં. મને તે જરાય પસંદ નથી જ્યારે મને પાંજરામાં પૂરવામાં આવે છે. આ સિંહ જે છે એ કહે છે કે મને એ પસંદ નથી કે જ્યારે મને પાંજરામાં પૂરવામાં આવે છે. હવે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો કે શું તમે જાણો છો? આ અહીંયા કેટલાક સાપના ચિત્ર આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે શું એમ કે તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. આપણો જે દેશ છે એ દેશમાં એમ કે ઘણા બધા પ્રકારના સાપ જોવા મળે છે. માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. એટલે કે આ ઘણા બધા પ્રકારના સાપ આપણે જોયા છે, એમાં એમ કે છે 4 પ્રકારના જે સાપ છે એ 4 પ્રકારના સાપ છે એ સાપ ઝેરી હોય છે. બીજા બધા સાપ ઝેરી હોતા નથી. એમાં છે કે તેઓ કોબરા, એટલે કોબરા એવો એક પ્રકારનો નાગ છે એમ કે. પછી છે કાળોતરો, રસેલ વાઇપર, સોસ્ક્લેડ વાઇપર અને ફુરસા. એને આપણે બીજી ભાષામાં બોલીએ તો કે ફુરસા. આ જે 4 પ્રકારના સાપ છે એ સાપ એમ કે ઝેરી હોય છે. પછી છે કે સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. એમ કે છે કે સાપને 2 પોલા દાંત હોય છે અને એ જ્યારે માણસને કરડે છે ત્યારે એના દાંત દ્વારા એમ કે છે કે જે ઝેર છે સાપનું એ એમ કે છે માણસના શરીરની અંદર પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો એમ કે છે કે જ્યારે સાપ કરડ્યો હોય ત્યારે એના માટે એમ કે જે દવા હોય છે એ દવા પણ એમ કે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે અને એમ કે છે કે મોટા ભાગે આ દવા જે છે એ એમ કે છે સરકારી દવાખાનામાં મળતી હોય છે. હવે છે વિદ્યાર્થી મિત્રો કે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ ઉપર નિર્ભર છે? તો કે છે કે આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં હવે બધું બદલાઈ ગયું છે, પરંતુ જે પહેલાંનો સમય હતો, પહેલાંના જમાનામાં લોકો એમ કે પોતાની આજીવિકા એમ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે એમ કે પ્રાણીઓ એમ કે પાળતા હતા. પશુપાલન જેને આપણે કહીએ એના ઉપર એમ કે એ લોકો નિર્ભર રહેતા હતા. તો ઘણા લોકો છે એ પ્રાણીઓ પાળતા હતા. જેમ કે ખેડૂત છે એ બળદ પાળતા હતા પોતાનો ખેતીનો ધંધો કરવા, ખેતીનું કામ કરવા માટે એ એમ કે છે કે બળદનો ઉપયોગ કરતા હતા. એટલે ખેડૂત એમ કે બળદ રાખતા હતા. પછી છે ભરવાડ, તો કે ભરવાડ એમ કે પોતાની આજીવિકા મેળવવા માટે ઘેટા બકરા, ગાયો ભેંસો એવા પ્રકારના એમ કે પ્રાણીઓને પાળતા હતા. એમાંથી એમ કે દૂધ, દહીં, ઘી, માખણ બધું વેચી અને પોતાની એમ કે આજીવિકા કમાતા હોય છે. પછી છે કુંભાર. કુંભાર એમ કે પોતાના વ્યવસાય માટે ગધેડાને ઉપયોગ કરતા હતા. પછી નટ જે લોકો છે એ એમ કે છે કે વાંદરાઓને પાળતા. અને આવી રીતે એમ કે અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારનો પશુપાલનનો વ્યવસાય કરતા હતા. સર્વક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે એ એમ કે છે કે તમારા આસપાસના વિસ્તારમાં કેટલા લોકો સાથે વાત કરો જે એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે પોતાની જે જીવન જરૂરિયાત છે એ જીવન જરૂરિયાત એમ કે પૂરી કરવા માટે અલગ અલગ લોકો એમ કે છે કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને કે પશુપાલન તેઓ કરતા હોય છે. હવે છે કે તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો. તો કે છે અત્યારે મેં તમને સમજાવ્યું એમ ભરવાડ જે છે એમ કે છે ગાય, ભેંસ, બકરી વગેરે જેવા પ્રાણીઓ રાખતા હોય છે. અને આ પ્રાણીઓને રાખવા માટે એમ કે તેઓ કોઈ અલગ જગ્યા એટલે કે વાડો બનાવે છે અને એ વાડામાં એમ કે આ પ્રાણીઓને રાખતા હોય છે. અને આ પ્રાણીઓમાંથી એમ કે તે પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જે ચીજ વસ્તુઓ છે એ એમ કે આ પશુપાલનના વ્યવસાયમાંથી તે મેળવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ દ્વારા ઘણું બધું સમજ્યા એમ કે પશુપાલન વિશે, સાપ અને મદારી વિશે. હવે આ પાઠ આપણે અહીંયા જ પૂરો કરીશું. આવતા વિડીયોમાં આપણે બીજો એટલે કે ત્રીજો પાઠ જોઈશું. ત્યાં સુધી અસ્તુ.